મારું ઘુમા ઘુમા મસ્તી કરા કરો લે સોના મના બેહો ને રે વાપરું ને જેમ એવું કીધું લે તું સોનો મોનો બેહી રે ને તારા હું તું હતી હારું ટાઈમ બહાર હતા ને તને ખબર પડે હારું તો છૂટે એટલે આવો બાર તમને ખબર પાડું હા એ તું એકલા છું અમે ચાર છી એ તું બહાર આય ખાલી તું હજુ અમને ઓળખતો નહીં એ ફેદા વિરાઈ જહે તું બારા ખાલી ઢહરી ઢહરી નહીં વાળતા તમને ચારે જણે ફોકો ચડો છે હા જણે બનું બધી આટલો બધો પાવર કરું છું આમાં આખું વેકેશન મારા પડે કે ચાટી કાઢે ભાઈ મને હોમ્યો પડો છો ઊંચી કરી વેથોરી નાખી દે તમારા મનમાં પાછી વરીઓ તું કોઈ અમારો સાહેબ નહીં આના બલ્લુ બધી બહુ પાવર ચડે છે એક તો શું મારા ઢેતન જેવી કાલ પત્તા રમતો હતો ને કહ્યું તાર બાપા ઘેર આવવા દે હોજે હા તને ખવડાવ તે પાછું વરી ના એવું પતંગ ના કેતા નહીં કહું અમે અને પોઠ્યા તું તો કાલ તલામ નાવા જતું હતું ને એ કહી દઉં તારું દે અને તું પેલા બેડીના ઠૂઠા પીધો હતો ને તારું કહી દઉં જો હોજે ઘેર આવો જો તમને ચેરે માર ના ખરો કેજો મને હા પાછી મને હોમ્યો થાય છે લે એ મસ્તી ના કર્યો ને કારો ઘેર જઈને કેતા હોય કે આપણે ચેરે ચેરનો માર ખવડાવે હા હવે મસ્તી નહીં કરીએ હવે લે મસ્તી ના કરતા લે હવે ખબર પડી ને નોમ લેતે નહીં મારું ને કે ઘેર માર ખવરાય તમારા મનનો એ સાહેબ આયા હા બેહો આ તો ભાઈ રોજ થી બેહો કાલથી નહીં કહેવા બેહો ઊંઘી નહીં ખાવું બધો હા કહીએ તાન તો ચલો બધા આવી ગયા છે ને દેખાતું નહીં બધા આયા છે ને જઈ બોલીએ હા સાહેબ આ પકલો બોલ્યો ભૂલ્યા મારા પણ કીધું એમાં શું કરા કહું છું તું અમારું નહીં કેતો ચૂપ એ બલ્લુ બત્તી ઉભી થા ચલ પાછળ જા અરે પકડા ઉભો જા તું આઈ આગળ આઈ જા બરોબર સાહેબ કીધું ને કે આગળ આઈ જા એટલે આગળ આઈ જવાનું એ બલ્લુ બત્તી તું ગીતા ના કોને શાંતિ દે દેવું ના તું પાછળ જા અરે પકડા તું આગળ અરે તઈ વરતી આમાં ગુડવશું તો એ તું સુધર્યો નહીં સાહેબ પાછળ નહીં થતું તો હું કરું આ વખત તને એવો ભણાવવાનો છે ને તે પાસ કરીને જ મોકલવાનો છે શું કીધું આગળ આવી જા ચલ આવું હા પણ મારું લે આવ બતાવું લ્યો ભાઈ જો મારી વાત સાંભળો કાલથી બાલ કપાઈ નહીં ધોઈ સાત સીધા થઈને આવજો શું કીધું અમને બાલ કપાવવાનું કેવો હતા તમે તો કપાયા નહીં એટલે પકડા મારે તો બાધા છે પણ તમારા લોકો બાધા છે લે ના તે તમારાની બાધા હે એ બધી તારા સાથે પંચાયત સોરી મોની રે ના વાત કરે છે તે ચલો આજે આપણો પહેલો દિવસ છે આજે આપણે ભણવાનું નથી આજે મોજ મસ્તી કરવાની છે બરોબર સાહેબ થોડું ઉતારું બોલો સંભળાતું નહીં ચમલ્યા બેરો દઈ જઈશું હા એ પકડા પેલું માઇક લાવજો મને કેવો સાહેબ હા તે હાથ નહીં આલે લોબો કરો તો પકઈ દે હે અરે પણ તું ઉભો થઈને આવે તો તું મરી નહીં જાઉં અરે હું નહીં થવા દઉં ઉભો જાઉં ઉભો થા કીધું ને પકડા નહીં થવું હા બેસ લઈ લઉં છું હવે પેલા લઈ લીધું હતું હવે બહુ વધારે બોલવા જરૂર નહીં હેલો એ બલ્લુ બત્તી હવે તો સંભળાય છે ને આ તો ચાલુ કર્યું મને એક તો ફોનમાં તાક પડે છે આઈ આવતો લે શું સંભળાતું હોય તો ભાઈ બોલ્યા પેલા જતા ના હોય તો બંધ કરી દે સાહેબ બધું સંભળાય માથું ચડાય તો એ બલ્લુ બત્તી મમાય લે પ્રાર્થના ગાજો કેરો મહિને માતા
આવું કહે લે પ્રાર્થના પ્રાર્થના હે લે તાન. અલ્યા જોડે પેલા માતામાં ભૂવા ધૂણતા હોય એવું કરી મેલી દીએ તો પ્રાર્થના કામ કીધી પ્રાર્થના ગાયો આ પ્રાર્થના આમ હેડ આમ બેહીને તો પછી અલ્લું ક્યાં બત્તી બોલાવો? નહીં ના જોઈએ તો પાછી અરે આ ઘેર રહી તો આ પ્રાર્થના ભૂલી ગયો છે આ શિખર શું ગાય છે કોઈ ખબર જ પડતી નહીં અલે જાલિયા અવાજ જો આપણે છે અવાજ એક તો ગાજો સાહેબ મને તો ગાત જ નહીં આવતું. ગાતે નહીં આવતું તને ના હા તો મારા પ્રશ્નના જવાબ આપતું આ વેકેશનમાં તે શું કર્યું મારા બાપા અંતર ભજન વધુ અચ્છા તું ભજનમાં જો બરોબર તો ભજનમાં જો હોય તો તને ભજન તો ગાતે આવડતું હશે ને કોઈ બી એક ભજન ગાઈને બતાય મને નહીં આવડતા સાહેબ ભજન તો ભજનમાં જતો ને ભજન ગાતે નહીં આવડતા સાહેબ ખાઈ હું તો ભજ્ય ખાવા જ જાઉં. હા ભજ્ય ખાવા આ એટલે તાર પેટ ભજ્ય જેવું કરી મેલ્યું છે લાય બેસ સોની મોની અને આ કપડા કોને કરીને આવ્યા હતા ડોહાનો સાહેબ તો જગલો આવ્યો આ બાજુ એની વાડી લઈ લઉં છું હું અંદર આવું સાહેબ. અલ્યા ડફોર અંદર તો આવી ગયો છું અને પાછો પૂછે છે અંદર આવું સાહેબ બેસ થોડી મોડી બેસ આ 1 મહિનો વેકેશન પડ્યું એટલે બધું ભૂલી ગઈ બેસ કીધું ને બેસ એટલે સાહેબ આ તો તમે શીખવાડ્યું તું કે આપણે કોકના અંદર જવું ને એટલે પેલા પૂછીએ એટલે તમને પૂછ્યું મુઈએ. એટલે સાહેબ મને કયો ને આવ્યું એવું વર્તાયું વગાડ્યું એ સીધા બેહો કીધું ને એટલે સાહેબ મને શેકો બેહાડો ને પૂછીએ તો જાને હું તો મારી જગ્યાએ બેઠો તું અહીંયા તો લે આ બાજુ હા તું એ હરકો બેઠ્યો હો સારું એ સીધા બેહો કીધું ને સીધા બેહો હરકો બેહના. એ જગલા બહુ એના કરે તું અરે બહુ બોલો હો સાહેબ. એ ચલો સીધા બેહો હું તમને બધાને એક પ્રશ્ન પૂછું છું મારા પ્રશ્નના જવાબ આપજો શું કીધું હા હા સાહેબ એ બેઠા કૃષ્ણો સહી બોલીએ જગલી લે સાહેબ હું નહીં બોલ્યો ના તું ઊભું થા કીધું ને ચાલ ઊભું થા હું નહીં બોલ્યો ના ઊભો થા કીધું ને ઊભો થા ઉઠ ઊભો થા હવે તારે જ ચાલુ કરવું પડશે મારે ઉઠ વાહ હું પૂછવાનું હો, પૂછો તો ખરા આવા. હા ઊભો રે પૂછું તને એ ભાઈ પાછા ચોપડા થયા છે. હા જગલા તે આ વેકેશનમાં શું કર્યું બોલ તો સાહેબ મેં તો આખો મહિનો ટીવીમાં રોમાણ જ જોઈ છે. હા તે રામાયણ જોઈ છે ને તો હું જે પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપજે તું બોલ લંકાપતિ રાવણ ને કને મારે તો જુઓ સાહેબ આ વાતની મને નહીં ખબર હો. સમલ્યા અલે રામાયણ તો તે આખી જોઈ છે જુઓ સાહેબ ઈને મારે ને તાન હું હાજર નતો અને હું પાછો આવે ને તાન તો એનો મરેલો પડે તો મને તોય ખબર હોય સાહેબ કને મારે તો મને શું ખબર કયો. હા રેટ રાવણ ના સાહેબ નો મેળ ચાલ બીજો પ્રશ્ન પૂછું છું તે રામાયણ આખી જોઈ છે ને હા તો બીજો એક પ્રશ્ન છે બોલ શિવ ધનુષ કને તોડી તું તો સાહેબ ખોટું નામ નહીં દેવાનું હા એ તો મને ખબર નહીં કે કને તોડ્યું હું તો અડ્યો નહીં અને તમે મારું નામ દેહો. અલ્યા જગલા અલ્યા તારું નામ નહીં દેતો લ્યા આ પ્રશ્નનો જવાબ આપવાનો છે પ્રશ્નનો જવાબ ઈમાન તો 3 વર્ષથી આમાં ગુડાનો છું અને હવે મારે શું કરવું ખબર નહીં પડતી કે આ પ્રશ્નનો જવાબ આપવાનો અને પાવ કે છે મેં નહીં તોડ્યું એટલે હું તને કહું છું બેસ છોડી મોડી બેસ અને આ ડાકુ જેવી થઈને આવું છું ખબર નહીં પડતી કાંથી દાડું બાડું સોલાઈને આવજે બેસ છોડી મોડી હા તમારે આવતી નહીં એટલે બરો છો પૈસા આપી દો તો કરાઈ આવું. એ ભૂરી બતે ઉભી થા આ સાહેબ હું હા ઉભી થા તને જ કહું છું હા બોલો સાહેબ. મારા પ્રશ્નનો એક જવાબ બોલ સૌથી વધારે બટેકા તો કોણ જોવા મળે છે સાહેબ સકરા બાપા લારી બેસ સોની મોની સકરા બાપાની વહુ સૌથી વધારે બટેકા તો બનાસકાંઠામાં જોવા મળે છે બેસ સોની મોની તમને ખબર હતો તો મને પૂછો
એ બલ્લુ બત્તી ચલ તું ઉભો થા જો ચલ ઉભો થા ફુવા મારા પ્રશ્નનો એક જવાબ રૂપિયાથી મૂકું છું સાહેબ રૂપિયાથી તો રોમાપીર મોઘા છે રૂપિયા નથી મોઘા મારા રોમપીર બહુ મોઘા છે જય રમાપીર જય જય મેં તો એ પકડા ચલ ઉભો થા તું ઉભો થા જો ઉભો થા હા તું બીજું કોણ બોલો સાહેબ. પકડા આ લગ્નમાં મુખો મોમેડો કોણ લાવે એનો જવાબ જો મુઘારે મોમેરો મારા શંભુ મોમાલાવે રે એથી રે ચડિયાતા મારા ખાટા મોમાલાવ રે એથી રે ચડિયા તો મારા ચતુર મોમાલાવ મોઢી મે બેસી ચકલી મસ્કારા મારે એ મોળા મારા ભટમ ગાડી લાયા કશું દેખાય નહીં લાયા આમ લાયા માઈક લાય હમ ઓકત નહીં અને નજર વાળવાની વાતો કરો ખરો મને મારવાની ખાટલો ડાળવાની જગ્યા નહીં અમને હરાવવાની વાતો કરે છે લો સાહેબ કેવું ગાંડા રોય તું એ ચાલુ કર્યું મેં ચાલુ કર્યું આ છૂટા દીધી તું મારા હાથમાં ગાના ગા ખબર પડે નહીં ગાવ વાટવો લ્યો માઈક એ ભાગ્યવાનીઓ સોન્ય મોન્ય બેસજો એક બાજુ બેહો શું કીધું બે મારે નહીં ના ભાઈ મને આવડા મારતી બેહો ને કીધું બાન્ય કરતું બતાવતો જા એ શાંતિ રાખો અને મારા પ્રશ્નનો જવાબ આપો બોલો રામાયણ કને લખી હતી અલ્યા એ આ સાહેબ ને આવડતું નહીં ને એટલે આપણે પૂછે છે કે રોમાન કને લખી હતી હું શું કહું છું અહીં ના ભણાય એ સાહેબ ને જ નહીં આવડતું તો આપણે શું ભણાવશે હું તો કહું હેડો ઘેર બીજી ને હાથમાં જઈશું અલે તો જાવ છો પાછા આ મારા બેટા નફટ મળ્યા છે નફટ એટલે